હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ મજા પડી જાય તેવી સેવ ખમણી. એ પણ ખમણ બનાવવાની ઝંઝટ વગર જ એકદમ નવી ટ્રીકથી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તેના માટે આપણે 2 વાટકી જેટલી ચણાની દાળ લેવાની છે. હવે આ દાળને આપણે પાણી બદલાવીને 1-2 વખત સાફ કરી લેવાની છે. ત્યાર પછી તેમાં પાણી ઉમેરી તેને 5 થી 6 કલાક જેવી પલાળી રાખવાની છે. દાળ સરસ રીતે પલળી ગઈ છે. તેને હાથમાં લઈ દબાવી અને ચેક કરી લેવાની છે. જો તે આ રીતે તૂટી જશે તો તે દાળ બરાબર પલળી ગઈ છે. હવે આ દાળને મિક્સર જારમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી આપણે તેને બરાબર પીસી લઈશું. આ દાળ દળવા માટે થોડી કરકરી જ રાખવાની છે. બેટરને આપણે આ રીતે જાડું જ રાખવાનું છે, તેથી થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે બેટરને પીસી લઈશું. બેટરને આપણે પતલું નથી કરવાનું, તેથી આપણે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે ખમણી માટે મસાલા તૈયાર કરી લઈએ. તેના માટે આપણે 2 ચમચી જેટલી ખાંડ લીધી છે, 1 ચમચી મીઠું, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ લીધી છે. અને તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. હવે એક કડાઈમાં તેલ ઉમેરીશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરીશું. રાઈનું પ્રમાણ આપણે ખમણીમાં થોડું વધારે લેવાનું છે. રાઈ બરાબર ફૂટી જાય એટલે આપણે તેમાં પીસેલું મિશ્રણ એડ કરી દઈશું. સાથે જ આપણે તેમાં રેડી કરેલા મસાલા એડ કરવાના છે અને આ બધા જ મિશ્રણને આપણે એક સરખું બરાબર હલાવવાનું છે. જ્યાં સુધી દાળમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. જુઓ, ખમણીમાંથી બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. આપણે પીસતી વખતે ઓછા પાણીનો યુઝ કરવાનો છે, તેથી આપણી ખમણી એકદમ કણીદાર બને. હવે તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું અને બધા જ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું. પાંચ થી 7 મિનિટ હલાવવાથી આ રીતની એકદમ ટેસ્ટી એવી સુરતી ખમણી રેડી થઈ જશે. હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાની છે. ત્યારબાદ તેના ઉપર ઝીણી સેવ એડ કરી દેવાની છે અને તેના ઉપર થોડા ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દેવાના છે. જો તમે આ પદ્ધતિથી ખમણી બનાવશો તો ખમણ બનાવવાની ઝંઝટ વગર જ એકદમ ફટાફટ ખમણી રેડી થઈ જશે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે.